નમસ્કાર, એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો શું ખરેખર તમે તમારા શરીરના માલિક છો કે એક એવા ગુલામ છો જેને એક સફેદ પાવડર દ્વારા કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે? એવી રીતે કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે કે જાણે કે કોઈ ડ્રગના કંટ્રોલ કરતી હોય એવી રીતે તમારા શરીરને હાઇજેક કરવામાં આવી રહ્યું છે. તો હા, હું વાત કરું છું રિફાઇન્ડ શુગરની, રિફાઇન્ડ ખાંડની, જે પ્રોસેસ થઈને આવે છે એ ખાંડની, જે આપણે રેગ્યુલરલી રોજે ચામાં, જ્યુસમાં, બિસ્કિટમાં એવી રીતે ખાતા હોઈએ છીએ. તો આપણે જે રોજ ખાઈએ છીએ એ હું તમને કહું કે હા, હવે તમે આગળના 30 દિવસ છે આ ખાંડ બંધ કરી દો, તો તમારું દિમાગ છે, બ્રેઇન છે, એ તરત જ ક્વેશ્ચન કરવા માંડશે, સવાલ કરવા માંડશે કે લે, સવારમાં કેવી રીતે ચા વગર ચાલશે, એવા બહાના બનાવવાનું ચાલુ કરી દેશે. બરાબર છે? એવી રીતે હાઇજેક કરી લેવામાં આવ્યું છે આપણને ખાંડથી. તો ખાંડ છે, તમે તરત જ ક્વેશ્ચન કરશો તો ખાંડ છે એ તો શેરડીમાંથી બને છે, એ કેવી રીતે ઝેર સમાન હોય ને કેવી રીતે ઝેરી હોય? એ તો ગલતફહેમી છે, એ તો આપણી ખોટી ધારણા છે. કેમ કે શેરડી છે એ તો કુદરતી છે, જે કુદરતમાંથી બને છે એ જ છે. પણ ખાંડ છે એ માણસની લાલચની ફેક્ટરીનું એક રિઝલ્ટ છે, ફેક્ટરીનું એક પરિણામ છે. કેમ કે શેરડીના રસને એટલો ગરમ કરવામાં આવે છે, એટલો ગરમ કરવામાં આવે છે કે એના બધા જે મિનરલ્સ છે, વિટામિન્સ છે, એ બધા નાશ ના થઈ જાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. પછી એમાં એડ કરવામાં આવે છે સલ્ફર ડાયોક્સાઇડ, ફોસ્ફોરિક એસિડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આવા રસાયણ એડ કરવામાં આવે છે, જેથી ખાંડ છે એ વધારે સફેદ લાગશે અને શાઇની, ચમકીલી લાગશે. એના માટે આ બધા રસાયણ એડ કરવામાં આવે છે. તો આ પ્રોસેસ જે થાય છે ખાંડ બનાવવાની, જે શેરડી ઉકાળીને, તો જ્યારે પ્રોસેસ પૂરી થઈ જાય છે ત્યાર પછી એમાં જે બચે છે એમાં પોષક તત્વનો પણ નથી રહેતો, કંઈ ન્યુટ્રિશન રહેતું નથી. બચે છે તો શું બચે છે? માત્ર કેલરી, ફેટ બચે છે અને બહુ જ બધા રસાયણ, કેમિકલ્સ એ બચે છે. તો આ રિફાઇન્ડ જે ખાંડ છે એ તમારા બહારના દુશ્મન જેવું કામ કરે છે. જેવી રીતે તમે બહારના દુશ્મન હોય કોઈ એને ઓળખી નથી શકતા, એવી જ રીતે તમારા શરીરમાં જ્યારે તમે ખાંડવાળી કંઈ વસ્તુ લો છો તો તમારું લીવર છે એને ઓળખી નથી શકતું અને તરત જ છે એને ફેટમાં, ચરબીમાં બદલવાનું શરૂ કરી દઈએ છીએ. તો આપણે આ મીઠું ઝેર છે એ રોજ મોજથી ખાઈએ છીએ, મજાથી ખાઈએ છીએ. તો ખાંડ છે એ 21મી સદીનું તમાકુ કહેવાય એવું કામ કરે છે. જેવી રીતે તમાકુ છે એ લંગ્સ, ફેફસાને એકદમ ખતમ કરી દે છે, એવી જ રીતે ખાંડ છે એ તમારા મેટાબોલિઝમ, જે ચયાપચયનું આખું તંત્ર છે એને ખોખલું બનાવી દે છે અને એકદમ ખતમ કરી દે છે. તો ખાંડ છે એ તમે ખાંડ ચામાં 1 ચમચી નાખો છો, એ તો તમને દેખાઈ જાય છે કે હા, મેં 1 જ ચમચી નાખી છે. પણ તમને ખબર છે જે ટોમેટો કેચઅપ છે, જે સોસ છે, એમાં એના કરતાં ખૂબ જ વધારે માત્રામાં ખૂબ જ ખાંડ એડ કરવામાં આવેલી હોય છે એને બનાવતી વખતે. પછી બિસ્કિટ છે એમાં પણ ખૂબ જ ખાંડ હોય છે, બહારના જે નમકીન ફૂડના પેકેટ છે એમાં પણ ખૂબ જ ખાંડ હોય છે, જે જાણતા અજાણતા આપણે ખૂબ જ ખાઈ લઈએ છીએ અને ખૂબ મજાથી ખાઈએ છીએ. તો ખાંડ છે એ તમને કોઈ કે, હું કહું કે હવે તમે 30 દિવસ બંધ કરો અને તમારા શરીરમાં શું ચમત્કારિક એવા લાભ થશે જો તમે બંધ કરી શકો તો, કે જેની હું આગળ વાત કરીશ. તો ખાંડ બંધ કરશો તો એ માત્ર તમારું ફેટ લોસ, વેટ લોસ તો કરશે જ. બધાને ખબર છે ખાંડ ના ખાઈએ તો એનાથી ચરબી ઓછી થશે ને ફેટ ઓછું બનશે, વેટ લોસ થશે. તો ખાલી વેટ લોસનું જ કામ નહીં કરે, એ ડોપામાઇન ડિટોક્સ તરીકે કામ કરશે. જ્યારે તમારો ઇન્સ્યુલિન જે હોર્મોન છે એ સ્ટેબલ હોય, સંતુલનમાં હોય, ત્યારે શું થાય છે, તમારું મેન્ટલ ક્લેરિટી, મગજની જે ક્લેરિટી છે એ 10 ગણી વધી જશે. તમે જે કામ કરશો એ ડીપલી કરી શકશો. પછી તમે મેમરી પાવર, તમે જે પણ કંઈ વાંચશો એ તમને ખૂબ જ ઝડપથી યાદ રહી જશે. એકાગ્રતા, જે કોન્સન્ટ્રેશન છે એ વધી જશે. અને તણાવ, સ્ટ્રેસ જે છે એ પણ જો તમે થોડા દિવસ ખાંડ બંધ કરશો તો બહુ જ ઓછો રહેશે ને તમે શાંત વધારે રહી શકશો. તો જ્યારે તમારું શરીર છે એ વારંવાર ખાંડ ખાય છે ત્યારે શરીરના સેલ્સ છે બધા એ ઇન્સ્યુલિન હોર્મોનને ઓળખવાનું બંધ કરી દે છે અને એ ફેટમાં કન્વર્ટ થતું રહે છે, ને જે મેઇન કારણ છે ટાઈપ 2 ડાયાબિટીસનું. તો ભારત છે એને ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે, કેમ કે સૌથી વધારે ઇન્ડિયન્સમાં ડાયાબિટીસ હોય છે. કેમ કે ઇન્ડિયન્સ લોકો મીઠાઈ, સ્વીટ્સ ખૂબ જ ખાય છે, તો એને ઇન્ડિયાને ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. જો તમે ખાંડ થોડો ટાઈમ પણ ઓછી કરી દો કે 30 દિવસ બંધ કરી દો તો ખૂબ જ
અદ્ભુત શરીરને લાભ થશે, જે તમે ખુદ અનુભવી શકશો કે હા, મારા શરીરમાં આ ચેન્જીસ થાય છે, આ ફાયદા થાય છે, જે તમને દેખાશે. તો જો તમે જલ્દીથી બુઢા, જલ્દીથી ઘરડા થવા નથી માંગતા, તો તમે ખાંડ બંધ કરી દો. બંધ નથી કરી શકતા કમ્પ્લીટલી, તો જે ખાવ છો એના કરતાં થોડી ઓછી કરી શકતા હોય તો ખૂબ જ બેનિફિશિયલ થશે તમારા શરીરને. અને જો તમે 30 દિવસ એકવાર છોડીને જોશો તો તમારા શરીરમાં શું ફાયદા થશે એની જો વાત કરું તો સૌથી પહેલો તો જે ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસનું જે રિસ્ક છે એ સૌથી વધારે ઓછું થઈ જશે, કે તમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની પોસિબિલિટી છે એ 50% ઓછી થઈ જશે, કે તમને ડાયાબિટીસ થવાનું જે જોખમ છે એ ઓછું થઈ જશે. સૌથી મેઇન બેનિફિટ તો આ જ છે. અને બ્લડ પ્રેશર ઓછું થશે, કોલેસ્ટેરોલ ઓછું થશે, અને જો નથી તો થવાની શક્યતાઓ પણ ઘટી જશે, કે તમને ફ્યુચરમાં બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ નહીં આવે. અને લીવર છે જે ખૂબ જ હેલ્ધી બની જશે, અને તમારું પાચન છે એ ખૂબ સક્રિય થઈ જશે ને એક્ટિવલી બધું જલ્દીથી પાચન થવા મળશે. લીવરની હેલ્થ વધશે. પછી ઇમ્યુનિટી વધશે, રોગપ્રતિકારક શક્તિ, જે મોસમ બદલાતા જે વારે ઘડીએ જે બધાને રોગ થઈ જાય છે કે શરદી, કોલ્ડ, ઉધરસ થઈ જાય છે, એ નહીં થાય. અને તમારી ઇમ્યુનિટી છે એ ખૂબ જ વધારે વધી જશે જો તમે 30 દિવસ માત્ર ખાંડ બંધ કરી દેશો અને તમે ખુદ અનુભવશો. પછી વજન તો ઘટશે જ ઓટોમેટિકલી, કેમ કે તમે ખાંડ નહીં લો એટલે જે આ શુગર છે, જે ડાયરેક્ટ ફેટ છે, એ નહીં જાય, એટલે વજન તો ઓટોમેટિકલી ઓછું થશે જ. પછી તમારી સ્કિન છે, જે ચામડી છે એ ગ્લો કરવા લાગશે, ચમકીલી બનશે, વાળ છે એ હેલ્ધી બનશે અને શાઇની બનશે. પછી મેમરી પાવર વધશે, મૂડ સારો રહેશે, તમારો સ્ટ્રેસ, જે તણાવ છે એ પણ ઓછો થઈ જશે, કેમ કે ખાંડ ઓછી લેશે તો ઓટોમેટિકલી તમારું ડોપામાઇન છે એનું લેવલ ઓછું થશે, ને તમે સ્ટ્રેસને જે મેન્ટલી જે તણાવ અનુભવો છો એ પણ ઓટોમેટિકલી ઓછો થઈ જશે. પછી જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે દાંતની હેલ્થ. દાંત છે એ તમારા 30 દિવસ જો બંધ કરશો તો તમે ઓટોમેટિકલી દાંતમાં કેવિટી નહીં બને. ખાંડ નહીં લો તો ખાંડમાં કીડા નહીં જાય અંદર તમારા શરીરમાં, અને ઓટોમેટિકલી તમારું આટલા ફાયદા ખૂબ જ, જે આનાથી પણ વધારે ફાયદા થશે જે તમે ખુદ અનુભવશો. જો હું તમને કહું કે 30 દિવસ તમે બંધ કરો, જો તમે કરી શકતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે હા, હું આ ચેલેન્જ એક્સેપ્ટ કરીશ. અને કમ્પ્લીટલી જો ના બંધ કરી શકતા હોય તો તમે જે લો છો એના કરતાં જો થોડીક ઓછી કરશો તો પણ તમે ખુદ અનુભવી શકશો કે હા, ખૂબ જ ફાયદો થાય છે. જો તમે આ રિફાઇન્ડ શુગર, રિફાઇન્ડ એટલે પ્રોસેસ કરેલી જે શાઇની શુગર જે આવે છે એની વાત કરું છું હું, એ જો તમે ઓછી કરી દેશો તો તમારા શરીર માટે ખૂબ જ બેનિફિશિયલ થશે. તો જો તમે ઓછી કરશો તો તમને જે સ્વીટ ક્રેવિંગ છે, જે વારે ઘડીએ ખાંડ ખાવાની ઈચ્છા થાય છે, એ પણ ઓટોમેટિકલી ઓછી થતી જશે. તો હું આશા રાખું છું તમને ખૂબ જ બેનિફિશિયલ થયો હશે. ને જો તમે ચેલેન્જ એક્સેપ્ટ કરો છો તો કોમેન્ટમાં જરૂરથી લખજો. અને વિડીયો જો સારો અને ઉપયોગી થયો હોય તો લાઇક જરૂરથી કરજો, અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો કે લોકો સુધી વધારે આ જાણકારી, ઇન્ફોર્મેશન પહોંચી શકે. અને જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.